MLA બન્યા પછી ક્યારે એવું લાગ્યું યાર મોટી જવાબદારી છે, ભારરૂપ બને છે? ઘણીવાર એમ થાય આ ખપે જ નહીં, કારણ કે જે આપણા કામ છે એ સરકારમાં રજૂઆત નહીં એ બધા સાંભળે, ધીમે ધીમે એટલું ગંભીરતા ન લે. આપણો વિસ્તાર છે ને ક્ષેત્રફળ છે ને ક્ષેત્રફળ બહુ મોટો છે. મને તો તમે બધા વાતું મીડિયાવાળાને ભણેલા વાતું કરે એટલે ખ્યાલ આવે કે કેરળ રાજ્ય છે એટલું કચ્છ વિસ્તાર છે. તો ઇન્ડિયામાં ધારાસભ્યની સીટ અબડાસા ગુજરાતની સીટ નંબર 1 ક્ષેત્રફળમાં. મતદાન ઓછું 2,45,000, પણ નાના ગામ 460 છે, ક્ષેત્રફળ બહુ મોટું. એટલે સમસ્યા એટલા આજ સુધી કોઈ પુલિયા નહીં, રોડ નહીં, નાના ડેમ તળાવ નહીં. એમ એવું કહેવાય છે કે અબડાસા માટે કે વર્ષોથી ઉપેક્ષિત છે, એ વાત સાચી છે? ઓછું ધ્યાન દેવામાં આવ્યું છે. આપણે સાહેબ તમે માનસો નહીં, 1964માં નિગરાઈની ખાણ શરૂ થઈ, રોજની 2500 ગાડી ભરાતી. એની આવક કેટલી? આખા ગુજરાતમાં એના રૂપિયા વપરાણા. પછી પેન્ટોનેક પાવડર, પછી બોક્સાઇટ, મારા જન્મ પહેલાં ખાણું ચાલુ થયું અને 2,000 ગાડી રોજની ભરાતી. પછી બેન્ટોનમાં લાઇનોસ્ટોન. બીજી બાજુ તમે જાઓ ને, આજે અલ્ટ્રાટેક જાઓ, તમે સૂત્રાપાડા જાઓ, સિક્કા જાઓ, મીઠાપુર જાઓ, એ 25 કિલોમીટર ઉપરથી માલ લઈ આવવો પડે તમને, અને ઉપરથી ખરાબો 25 ફૂટ હટાવવો પડે. તો કચ્છમાં એવું છે, લાઇનસ્ટોન જે સિમેન્ટ વાપરે ને, એક હિંચે ખરાબ નહીં, ઉપરથી ડાયરેક્ટ, અને પ્યોર માલ, અને 100 ફૂટ સુધી, 100 ફૂટ છે. એટલે પ્યોર માલ. તો આટલી સરકારની આવક, અને એના સામે આરોગ્ય નહીં, શિક્ષણ નહીં, પાણી નહીં. નર્મદાનું જે તે વખતે કચ્છ રાજ જ્યારે સોંપ્યું, બધા પછી રાજાશાહીમાં સોંપ્યું, બધા રજવાડે આપી દીધું. કચ્છ રાજની માંગણી હતી કે અમારો વિસ્તાર એવો છે કેન્દ્ર શાસિત થયો, જેનાથી અમારો વરસાદ ઓછો થાય છે, અમારા કને પશુપાલન વધારે છે, અને બોર્ડર વિસ્તાર છે. તો અમારે નર્મદાનું પાણી પહેલું આવે અહીંયા, અને કેન્દ્ર શાસિત. આવા બધા કરાર, બધું મને ઘણી બધી ખબર નથી, પણ એ કેન્દ્ર શાસિતના કરારે આપણું કચ્છનું નાણું એવું હતું, કોઈનું નાણું નહોતું. કચ્છનો સિક્કો લાગતો ઉપર, કોરી આપણી નાણું આપણું હતું કચ્છનું. તો એ કચ્છ સોંપ્યું. પણ પછી લોકશાહી આવતા, એટલે આ મારા અનુભવની વાત કરું, આપણે નથી વાંચતા આવડતું, નથી લખવું. પછી જ્ઞાતિવાદ આવી ગયો, જે ચૂંટણી જ્ઞાતિને, ધર્મવાદને, પક્ષવાદને, એનામાં મૂળ કચ્છનો મુદ્દો આજ દી સુધી કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ લીધો જ નથી. કચ્છથી અન્યાય થાય, એને એમ થાય હું બોલીશ તો મારી ટિકિટ કપાઈ જશે, એટલે કોઈ બોલી જ ન શકે. એટલે આના કારણે અત્યાર સુધી આપણા કામ કચ્છમાં, તમે વિચાર કરો, આ સફેદ રણ આજે બની. તમારી ટિકિટ તો એટલી વાર કપાયેલી હતી કે હવે તમને એ ભય છે નહીં, પહેલાં એટલી વાર કપાઈ ગઈ હતી. હા, એટલે આ કચ્છ, આ તમે સફેદ રણ વિચાર કરો, આપણે બધા અહીંયાના છીએ કે ઊંટ ગાડીથી ભરી આવે, ઊંટમાં તે ગધેડામાં મીઠું લઈ આવતા. તો આ મોદી સાહેબે જે સફેદ રણમાં તમે જો કીધું 10-10 ફૂટનું નિમકનો ડર, એ કાંઈ અત્યારે જાદુ નથી કર્યું, કેટલા વર્ષોથી પડ્યું છે. તો આ બધી ચીજોનું પછી પાવર પ્લાન્ટમાં અત્યારે આપણે આગળ જઈએ. પાવર પ્લાન્ટમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, જ્યારથી મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા, એક જગ્યાને જાણકાર અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ છે. એટલે એના લીધે, અને હું પણ સરકારમાં જાઉં, એના લીધે ખૂબ જ કામ આપણા સારી રીતે અને સરળ. હું એક વાત કહું,